સાથે જ આગળ વધીએ ઘણા બધા સ્ટોક પર આજે ચર્ચા કરવી છે કારણ કે જો અહીંયા એક્શન આપણને આજના દિવસે ઘણી બધી જગ્યાએ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો આજે CDSL પર ચર્ચા કરીએ કારણ કે જો એક શોર્ટ કવરિંગના મૂવ આજે કાઉન્ટરની અંદર આવતા દેખાયા છે. ઓલમોસ્ટ 0.5% જેટલો ઉછાળો એક બ્રેકઆઉટ કાઉન્ટરમાં 1600ની ઉપર આવ્યું છે અને એ પણ 28 જુલાઈ બાદ. અહીંયા કોઈ પોઝિશનિંગ કરવી જોઈએ કારણ કે જો તમામ મૂવિંગ એવરેજીસની ઉપર આપણે કામકાજ કરી રહ્યા છીએ. ડેફિનેટલી આપણે જે CDSL માં હવે ડાઉનસાઇડ કેપ દેખાઈ રહી છે. ઓવરઓલ આવરલી ટાઈમ ફ્રેમ પર જોઈએ સો RSI જે છે એક ઓવરબોટ ટેરેટરીમાં જાય છે, ઘટાડે બાય કરાય. સ્ટોકમાં એક બેઝ બન્યો છે 1500 નો, જ્યાં લગી સ્ટોક હવે 1500 ના ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. લોઅર એન્ડ પર 1570 150 આવે સો ત્યાં એક બાય ઓન ડિપની સ્ટ્રેટેજી બનાવાય. અપસાઇડ પર આપણને 1650 અને 1700 પોઝિશનલ ટાર્ગેટ જોવા મળશે. સો CDSL પર એક આઉટલુક પોઝિટિવ. આઉટલુક પોઝિટિવ. 1570-75 પર ખરીદારી કરો. ઉપરમાં તમને 1650ની ઉપરના એક 1700 સુધીના પણ લક્ષ્યાંક આવતા જોવા મળશે. એટલે ખાસ કરીને ઘટાડે અહીંયા ખરીદારી કરવાની સલાહ તમને CDSL પર બનતી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે આપણને ફરી એક વખત IT સ્ટોક્સ જુઓ થોડાક લીડ લેતા દેખાઈ રહ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા તમને વિપ્રો, ઇન્ફોસિસ, HCL ટેક એક સારી તેજી છે. ફ્યુચર્સની અંદર તમને LTI માઇન્ટ્રીમાં જુઓ આજે એક સારો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત અહીંયા પણ તમને કેફિન ટેક છે, વિપ્રો છે, આ બધા કાઉન્ટર થોડાક સારી પરફોર્મ કરી રહ્યા છે. વિરાટજી, આમ તો IT પર આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી બનતી દેખાઈ રહી છે કારણ કે જો નિફ્ટી ITમાં પણ ઓલમોસ્ટ આપણે ગયા અઠવાડિયાની સરખામણી વાત કરીએ તો આજે એક બ્રેકઆઉટ અહીંયા ઇન્ડેક્સ લેવલ પર પણ આપણને આવતું જોવા મળ્યું છે. પરંતુ 37,000ની ઉપર આજે જવામાં થોડુંક નિષ્ફળ રહ્યું છે. તમને લાગે છે 37,000ની ઉપર નિફ્ટી IT જો થોડુંક પણ સેટલ થાય તો ધ્યાન રાખવું અહીંયા? અને અત્યારે કોઈ IT સ્ટોક્સમાંથી તમારી કોઈ પસંદગી બની રહી હોય? યસ, ડેફિનેટલી આપણે નિફ્ટી IT જોઈએ ઇટ ઇઝ નિયર ધી વર્જ ઓફ બ્રેકઆઉટ. રૂપિયો બી આપણે જોઈએ ક્યાંક ને ક્યાંક ડેપ્રિશિએટ થાય છે. સો IT સ્ટોક્સ આપણી જે IT સર્વિસીસ કંપનીઝ છે જે એક્સપોર્ટ કરે છે અને ડેફિનેટલી એક બેનિફિશરી છે આ બધા રીઝન્સના કારણે. સો 37,000 જે તમે લેવલ્સ મેન્શન કરે છે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે જો આની ઉપર જશે. સો એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું ઇન્ડેક્સ પર બ્રેકઆઉટ મળશે વિચ કેન લીડ ટુ લેવલ્સ ઓફ 38,000. સો વેટ એન્ડ વોચ. 37,000 ની ઉપર જેમ નીકળશે તો IT જે લાર્જ કેપ કાઉન્ટર છે એક લીડ લેશે અને ક્યાંક ને ક્યાંક નિફ્ટીને જે લિફ્ટ કરશે આવનારા જે દિવસોમાં એ IT જશે. સો વેટ એન્ડ વોચ કરશું. 37,000 વિલ બી ઇમ્પોર્ટન્ટ લેવલ્સ. સ્ટોકની વાત કરીએ સો LTI હમણાં આપણે જોઈએ તો સારું એવું દેખાઈ રહ્યું છે. એક રાઉન્ડિંગ ફોર્મેશન એક લોઅર એન્ડ પર સારું એવું બેઝ ક્રિએશન બાદ સ્ટોક બ્રેકઆઉટ આપે છે 5,500ની ઉપર. સો અહીંયા એક ડેફિનેટલી બાય બને છે. લોઅર એન્ડ પર જ્યાં લગી સ્ટોક 5,400ની ઉપર છે. આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર આપણને 5,600 અને 5,625 ના લેવલ જોવા મળશે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ડેફિનેટલી એક એગ્રેસિવ વોલ્યુમ પાર્ટિસિપેશન દેખાય છે. અબવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સો LTI પર એક તમે ડેફિનેટલી ધ્યાન રાખી શકો છો અને બાઇંગ કરી શકો છો. એટલે જો એક સારી તેજી તમને ઓવરઓલ એક IT સ્ટોક્સમાં તો જોવા મળશે પરંતુ LTI માઇન્ટ્રી અહીંયાથી તમારે ફોકસમાં રાખવાનો છે. જે પ્રકારની તેજી તમને આજે અહીંયા જોવા મળી રહી છે એ તમને કદાચ થોડી ઘણી આગળ વધતી દેખાય. પરંતુ આજના દિવસે જુઓ જ્યાં સમાચાર પણ છે અને પ્રાઇસ એક્શન પણ સારું છે એ કાઉન્ટર છે બાયોકોન. બે દવા એવી છે કે જેને મંજૂરી મળતી દેખાય છે US FDA પાસેથી. જોકે નો ડાઉટ અહીંયા એક રેન્જની અંદર અત્યારે કારોબાર ચાલી રહ્યો છે. ધ્રુમિલજી, નીચેમાં જુઓ લગભગ 345ની આજુબાજુ, ઉપરમાં 370ની આજુબાજુ. આ એક રેન્જ છેલ્લા ઘણા દિવસથી બની છે. આજે ગઈકાલ કરતાં તો એક તેજી આપણને જોવા મળી રહી છે પરંતુ લાગે છે કે અહીંયા રેન્જ બાઉન્ડ કારોબાર જ થોડા દિવસ આપણને રહેતો જોવા મળે બાયોકોનમાં. સો આમાં આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક પેટર્ન ફોર્મેશન ઇઝ ઇન પ્રોસેસ વિચ ઇઝ અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન, જ્યાંથી આપણે જે લોઅર એન્ડ થી બોટમ જે હાયર એન્ડ પર શિફ્ટ થાય છે. ઓલ્ધો 366 એક સ્ટીપ રેઝિસ્ટન્સ ઝોન છે. જો 366 આ લેવલ્સની ઉપર જાય છે અને ક્લોઝિંગ આવે છે અને વોલ્યુમ પાર્ટિસિપેશન બી હશે સો મને લાગે છે જે ટેકનિકલ ટાર્ગેટ બનશે 390 ના બનશે. સો વેટ એન્ડ વોચ કરશું. 366 નું અલર્ટ લગાડશું. 366 ની ઉપર જશે સો આમાં જે આપણા ટાર્ગેટ બનશે પોઝિશનલી 390 ના બનશે. લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ ખાસ ધ્યાન રાખશું એ છે 350 નું. સો વેટ એન્ડ વોચ અન્ટિલ ઇટ ઇઝ ઇન રેન્જ ઓફ 355 ટુ 366. 366ની ઉપર જાય તો અહીંયાથી ખાસ કરીને આપણને ધ્યાનમાં રાખવાનું છે એટલે એના પર એક નજર રાખતા રહેજો. 390 સુધી જવાની જગ્યા છે પરંતુ હાલ એક વેટ એન્ડ વોચની સલાહ અહીંયાથી આપણને ધ્યાનમાં આવતી દેખાઈ રહી છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ આગળ વધી અને જો અત્યારે આપણી પાસે એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એના પર એક ખાસ નજર કરી લઈએ તો ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આપણને આ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે.
કોઈક એ કંપની અહીંયાથી ખાસ કરીને હોટલમાંથી હિસ્સો વેચવાના સમાચાર અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર થોડીક વધારે ક્લેરિટી આવે એટલે એના પર ફરી પાછા એક વખત જઈએ. પરંતુ આગળ વધીએ અને જો અન્ય સ્ટોક પર એક વખત નજર કરી લઈએ તો આજના દિવસે આપણને જાંગડી સૌથી વધારે ઓઆઈ એક્શન વધતું જોવા મળી રહ્યું છે. એમાં જો ઇરેડાનું પણ એક કાઉન્ટર છે, સારી એવી ઓઆઈ આપણને અહીંયાથી વધતું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને આજના દિવસે જો એક નીચલા સ્તરેથી સારી ખરીદદારી પણ આપણને આવતી દેખાય છે. 160નું હજી પણ હર્ડલ છે ઇરેડામાં. શું મત ધરાવી રહ્યા છો અહીંયા? લોઅર એન્ડથી પોઝિશન્સ બનાવે તો પ્રોફિટ બુકિંગ કરો. આરએસઆઈ આપણે જે ઓવરબોટ ટેરિટરીમાં છે વીકલી ટાઈમ ફ્રેમ પર બીજો એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનો રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે 157 થી 158 ના રેન્જમાં. સો પોઝિશન્સ હોય એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઇરેડામાં એક પ્રોફિટ બુકિંગની સલાહ. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો. પ્રોફિટ બુકિંગની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે ઇરેડામાં, એટલા એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે